તાજેતરમાં ઘણા બધા મુદ્દાઓ અમારા હતા. ફતેવાડી કેનાલની બંને બાજુ જે ડીપી રોડ છે એ નરીમનપુરા સુધી જોડવા માટે જુબેરભાઈ અને અમે સાથે જઈને કમિશનરને રજૂઆત કરીને આવે છે કે ભાઈ આ રોડ ખૂબ જ અગત્યનો છે ને લોકોને આવવા જવા માટે સરળતા પડે ને લોકોને એક્સિડન્ટના ભયથી ટ્રાફિકના ભયથી દૂર થઈ શકે એ માટે તાત્કાલિક કરવું જોઈએ. કમિશનરે એ બાબતમાં ગંભીરતા બતાવી, જેટલી થાય એટલું અમે કરીશું. અને સાથે સાથે રિવરફ્રન્ટ જે વાસણા ડેમથી નારોલ જે કબીર ફાર્મને જોડતો એના માટે બી ખાસ રજૂઆત કરી કે ભાઈ આ એક સારો રોડ છે, સાબરમતી તરફ તમે વધારી શકો છો તો આ બાજુ કેમ નહીં. કે ઘણા બધા નારોલ નરોડાવાળો રસ્તો છે, રિંગ રોડવાળો રસ્તો છે, વાસણાવાળો રસ્તો છે, તો લોકોને અગવડ જે પડીએ છે ટ્રાફિકમાં જાય છે એ ટ્રાફિકનો સામનો ન કરવો પડે, જે તાત્કાલિક લેવું જોઈએ. તાજેતરમાં જે ડિમોલેશન, ઐતિહાસિક ડિમોલેશન લોકોએ સાથ સહકાર આપીને એક પણ પોલીસ વગર આજે લોકોએ પોતાના કરોડો રૂપિયા ધંધા રોજી રોજગાર છોડી અને લોકોને સાથ સહકાર આપ્યો. એ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જો નેશનલ હાઈવેનું 22.5 મુજબ કામ કર્યું હોત તો આજે લોકોની રોજી ના જાત, પણ 7.5 મીટર લોકોના આજે જગ્યા લીધી. એ જે જગ્યા લેવાની ઘણા બધા રોજી જગ્યા છે. સાથે સાથે ઘણા લોકોના રહેણાંકના મકાનો ગયા છે. સર્વે થયું છે, સર્વે સંપૂર્ણ નથી થયું. આમાં ઘણા બધા લોકોના મકાન તૂટે છે, થોડા બચી જાય છે. એમાં એમને પણ ઈડબ્લ્યુએસમાં આવાસ યોજના મળવા જોઈએ એવી અમારી ડિમાન્ડ છે ને એવી અમારી રજૂઆત હતી. ને પીવાના પાણીના પ્રશ્નો હતા એ નલ જલ યોજનામાં જે લોકોએ ફોર્મ ભર્યા છે એ અમુક જગ્યાએ નેટવર્ક નાખવામાં નથી આવ્યા. નેટવર્ક નાખીને નર્મદા સાથે જોઈન્ટ કરવા માટે અમારી ખાસ રજૂઆત.